મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા। મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા। ગામના કેટલાક લોકોની મંજૂરી બાદ અન્ય ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। 35 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। कराરમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 70 વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ થયો છે। ખેતરમાં જવાના રસ્તામાં તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો છે। રસ્તા વચ્ચે ટાવર ઊભા કરી ખેતરનો રસ્તો બંધ કર્યો। ગ્રામજનોએ ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી આપી। વહીવટીતંત્રના ગુડ ગવર્નન્સની વાતો વચ્ચે ખેડૂતો દયનીય સ્થિતિમાં જોવા મળ્યા। મારું નામ બ્રિજેશ કુમાર દેવજીભાઈ પારસિયા છે। હું ડૉક્ટર કંપા મુલોજનો રહેવાસી છું। અમારે ત્યાં જે સર્વે નંબર 18 પૈકી 400 વીઘા જમીન આવેલી છે, એનામાં જે મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભાડા પેટે અમુક ખેડૂતે એને જમીન આપેલી છે, પણ અમે જમીન જેને નથી આપેલી એમના બી જે સર્વે નંબરની ઉલટફેર થવાથી તે એમના બી એ લોકોએ ભાડા પેટે કરાર કરી લીધેલા છે ને આના માટે અમે મામલતદાર અને કલેક્ટરમાં બહુ 4 થી 5 મહિના માટે અમે અરજી કરેલી, પણ અમને કોઈ બી એનું નિવારણ આવેલું નથી। અને અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપની છે એમના લોકો અમને રસ્તા ઉપર જે ખેતમાં જવાના રસ્તામાં મોટું એક ઇલેક્ટ્રિકનું ટાવર બી ઊભું કરેલું છે। અમે ઘણીવાર દરસાર કરી છે પણ કોઈ એનું નિવારણ આવતું નથી। તેથી અમે મામલતદાર અને કલેક્ટરને અરજી બી કરેલી છે અને અમે આ માટે અમે જલ્દીથી જલ્દી નિવારણ લાવે તે માટે સરકારશ્રીને અપીલ કરીએ છીએ। કેટલા વીઘા જમીનમાં જઈ શકાતું નથી અત્યારે? અમારે જો રફલી 70 વીઘામાં અમે જઈ શકતા નથી અને અમારા ત્યાં જે પાણી નિકાલના નાળા છે, જે રોડ જે પહેલા રોડ હતા એ રોડ બી એ લોકોએ ખોદીને જે નાશ કરી દીધા છે। તે માટે અમે મામલતદાર કલેક્ટરને બી અરજી કરેલી હતી ને ઇલેક્ટ્રિકનું ટાવર જે ઊભું કરેલું છે તે મામલતદાર ખુદ સ્થળ પર આવીને એમને નિરીક્ષણ કરેલું છે, પણ અત્યાર સુધી એનું પણ કોઈ બી નિવારણ આવ્યું નથી। તે માટે બી અમે મામલતદારને બી અપીલ કરીએ છીએ સદંતર આ છે કામ બંધ કરવા ને જે છે નિવાડો જે જલ્દીથી જલ્દી લાવવા વિનંતી। મારું નામ હરીશ કુમાર છગનભાઈ પટેલ છે। હું રહેવાસી ડૉક્ટર કંપાનો છું। અત્યારે અમારા ગામમાં 400 વીઘા જમીન આવેલી છે। 18 સર્વે નંબર છે અને સર્વે નંબરમાં રીસર્વે ન થતાં અમારી જમીનના ઉપર આ લોકોએ આવી અને એગ્રીમેન્ટ કરી લીધેલા છે। જે લોકોએ ભાડે પટ્ટે જમીન, ઘર અને અમારી જે કંઈ ખેતી માટેની જમીન લાયક સ્થળ છે એ પણ આપી દીધેલા છે। તો અમારે રહેવા માટેની જગ્યાઓ પણ અત્યારે ભાડે પટ્ટે હોવાથી અમારે ક્યાં રહેવું અને ક્યાં જવું, અને અમારો ધંધો જ ખેતી છે તો ખેતી માટેનો અત્યારે જવા માટે પણ મુશ્કેલી પડે છે ને કંપનીએ અત્યારે સિક્યુરિટી લગાવી અમારી પોતાની જમીન હોવા છતાં અમે ખેતી કરી શકતા નથી। તો એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમાં અમને જલ્દીથી જલ્દી ખુલાસો કરે અને અમને ખેતી લાયક જમીન છે અને ખેતી માટે અમને એનો જલ્દીથી જલ્દી અમારો ઉકેલ કરીને આપે। મારું નામ છગનભાઈ લાલજીભાઈ પટેલ છે। હું ડૉક્ટર કંપાનો વતની છું। મારે સર્વે નંબર 18 પૈકીમાં મારી જમીનો છે તે જમીનમાં બીજી કંપનીઓ આવેલી છે। તે કંપની અમને જવા માટે રસ્તાઓ તે બધા બંધ કરી નાખ્યા છે, પાણીના નિકાલો બંધ કરી નાખ્યા છે। અમને આમ જવા આવવાની ખેતી માટે જવા માટે બહુ તકલીફ પડે છે અને રસ્તાઓમાં ટાવરો પણ ઊભા કરી દીધા છે અને અમને સ્મશાનમાં જવાની જગ્યામાં પણ બહુ નુકસાન કરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।